રાધે રાધે. સૌને જય શ્રી સચ્ચિદાનંદ. આજ રોજ હોળી પૂર્વ એટલે કે ફાંગણ સુદ પૂનમ જે સચ્ચિદાનંદ ગજાનંદ સંપ્રદાયમાં દર વર્ષે અદ્ભુત રીતે ઉજવાતો હોય છે ને હોળીનો તહેવાર છે. સમગ્ર ભારત સનાતનીઓમાં સમગ્ર ભારતીયો જ્યાં જ્યાં વસતા હોય ત્યાં એક અલગ જ જાતનો ઉત્સાહ હોય છે. એટલે કે પરંપરા મુજબ તમે જાણો છો તેમ બરસાણા હોય, વૃંદાવની હોય તો વિશ્વવિખ્યાત હોળીનો ઉત્સવ ઉજવાય છે. પણ અમે પણ એની સાથે સંકળાયેલા છીએ. અમારી પણ એ જ ઉપાસના છે. 11 વર્ષ 52 દિવસ ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભુત લીલાઓની. તો અમારો સંપ્રદાય પણ આજે પરંપરાગત રીતે જ્યારથી સચ્ચિદાનંદ સંપ્રદાયની સ્થાપના થઈ 200-250 વર્ષ પહેલાથી આ પરંપરા ચાલી આવે છે. ને જ્યાં આજે આપણે બધાએ જોયું હશે સમગ્ર રસિક સમાજ અને ભાવિકો ભક્તો માત્ર અંજાર પૂરતા જ નહીં કે કચ્છ પૂરતા નહીં, જ્યાં જ્યાં વસતા હોય રસિક સમાજ, એ મુંબઈ હોય, અમદાવાદ હોય, વડોદરા હોય, કલકત્તા હોય, કચ્છના સમગ્ર ગામડામાં જ્યાં જ્યાં વસતા હોય ત્યાં આવી અને પૂનમનો ઉત્સવ, હોળીનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. એ દરમિયાન પુષ્પ હોળી એટલે કે જેને કહે છે ફૂલોની હોળી, ગુલાબ હોય, હજારી હોય, આવા અનેક અલગ અલગ જાતના બધા ફૂલો સાથે હોળી, જે વ્રજમાં લઠ્ઠામાડો હોય, લડ્ડુ હોળી હોય, ફૂલની હોળી હોય. આ રીતના આજે સચ્ચિદાનંદ સંપ્રદાય અંજાર મધ્ય જે મુખ્ય ગાદી છે સંપ્રદાયની, ત્યાં સમગ્ર રસિક સમાજ હજારોની સંખ્યામાં ભેગા થઈ અને હોળીનો ઉત્સવ ધામધૂમથી ઉજવ્યો હતો.